નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે તમારી સમક્ષ પીએસસી 2024ની જે પરીક્ષા લેવાય એનું ફૂલ પેપર સોલ્યુશન મૂકી રહ્યો છું। તો અગાઉ આપણે 50 પ્રશ્નો ચર્ચા કરી દીધી છે। હવે આગળના પ્રશ્નો ચર્ચા કરી લઈએ। 51 નંબરમાં ધોરણ 4 થી 8માં હાજર વિદ્યાર્થીઓની સંખ્યા 54, 35, 42, 53, 26 છે। શાળા સફાઈ માટે 10 વિદ્યાર્થીની ટુકડી બનાવી છે। તો કુલ ટુકડી કેટલી બનશે? તો 21 ટુકડી બનશે, એટલે કે કુલ 210 ટોટલ થાય। 210 તો કુલ 210 વિદ્યાર્થીઓ છે અને એની 10 વિદ્યાર્થીઓની ટુકડી બનાવવાની છે। તો 210 ભાગ્યા 10 કરો એટલે 21 જવાબ આવશે। કયું માપ મીટરમાં માપવું વધારે યોગ્ય ગણાશે? તો કે સાડીની લંબાઈ। એ સાચું છે। તમારી પાસે 5 ડઝન પેન્સિલ છે। તમારા જન્મદિવસે મિત્રોને એક પેન્સિલ ભેટમાં આપતા 18 પેન્સિલ છે, તો તમારા મિત્રોની સંખ્યા કેટલી થશે? તો તમારી પાસે કુલ 5 ડઝન એટલે 60 છે અને 60 ઓછા 18 કરશો એટલે તમને જવાબ મળી જશે 42, બરાબર। 60 ઓછા 18 તો 42, તો ડી સાચો છે। તમારા માતા પિતા દિવાળીના તહેવાર પર 72 કેજી એટલે કે કિલોગ્રામ મીઠાઈ ગરીબોને વહેંચે છે, જે તમારા વજન કરતાં બમણું છે। તો તમારું વજન કેટલું હશે? તો 36, બરાબર। તમારું 36 હોય ને એ ડબલ કરો એટલે 72 થાય। ભીની માટીવાળી જગ્યા પર ગાયના પગની 48 છાપ છે, તો ગાયો કેટલી હશે? તો કે 12 ચોક 48, 12 ગાયો હશે। તમારા ગામના મુખ્ય રસ્તાથી ડાબી બાજુનું 52 કિમી અંતરે મામાનું ઘર છે અને જમણી બાજુ 38 કિમી છે। તો 52 ને 38 આ બંનેનો સરવાળો કરવાનો છે, તો 90 કિમી થશે। તો એ જવાબ સાચો છે। વર્તુળ રચવા શું જરૂરી છે? તો કે પરિકર। ડી સાચું। 1/4 મીટર બરાબર કેટલા સેમી થાય? તો 100 સેમી હોય એના 4 ભાગ કરેલા છે, તો 25 સેન્ટીમીટર થાય, બરાબર। શ્રેણી એડીબી EFH IJL 59 નંબરમાં, તો MNP, બરાબર। આપેલ વર્તુળમાં આલેખ પરથી જણાવો કે કેટલા વિદ્યાર્થીઓ ગૃહ કાર્ય કરવું ગમે છે? તો શાળામાં આવવું 50% વિદ્યાર્થીઓને ગમે છે અને ગૃહ કાર્ય 25% અને રમવું 25%। તો 25 ને 25, 50 ને 50 પહેલું, બરાબર। તો ગૃહ કાર્ય 4 વિદ્યાર્થીઓમાંથી 1 ભાગના વિદ્યાર્થીઓને ગમે છે, તો 1/4, બરાબર। તમારા મમ્મીના ભાભી તમને શું થાય? તો તમારી માતાના ભાભી જે છે એ તમારે મામી થાય। રાજ કિરાણા સ્ટોર આ પ્રકારની દુકાનમાં શું ન મળે? તો કે મોહનથાળ ન મળે। અલગ પડતું શોધો, તો જે આ વીંધણું છે એ અલગ પડે છે 63માં। તો બાકીના જે બધા શબ્દો છે એ ઓળંબો, લેલું ને તગારું કડિયાના છે અને આ વીંધણું જે છે એ સુથારનું છે, બરાબર, એટલે અલગ પડશે। કયું બળતણ સૌથી ઓછો ધુમાડો ઉત્પન્ન કરે છે? તો કે CNG। આપણું સ્વાસ્થ્ય માટે કયું યોગ્ય નથી? તો કે વધારે બટાટા ખાવાય, તો દરરોજ બટાટાનું શાક ખાવું। ઓળખો, મરેલા જીવ ખાય, ગંદકી સાફ કરે અને ઊંચે આભમાં ઉડે અને પક્ષીઓનો રાજા, તો ગીધ આવશે। રણ પ્રદેશમાં રહેતા લોકો કયા પ્રકારના ઘરમાં રહે છે? તો ભૂંગો બનાવે છે। RWH એટલે કે રેઇન વોટર હાર્વેસ્ટિંગ શું છે? તો જે વરસાદી પાણી હોય એને આપણે સંગ્રહ કરીએ તે। જે રેલવે સ્ટેશનથી આગળ જવા માટે 2 કે તેથી વધારે રેલવે માર્ગ છૂટા પડે તેને શું કહેવાય છે? તો જંકશન કહેવાય છે। મીઠું પકવનારને શું કહેવાય છે? અગરિયો, સી આવશે। શ્રેય સૌને મદદ કરે છે, તેથી બધા તેને માન આપે છે, તેથી આવશે। આપેલ શબ્દોમાં સર્વનામ શબ્દ કયો છે? તો સર્વનામ તેઓ છે। નામની જગ્યાએ જે વપરાય તે આપેલ શબ્દોમાં કયો શબ્દ વિશેષણ છે? તો 73માં વિશેષણ તમારે શોધવાનું છે, તો ટૂંકી। ટૂંકી શબ્દ વિશેષણ છે। આપેલ શબ્દોમાંથી સંજ્ઞા કઈ છે? તો સંજ્ઞા લૂમ। લૂમ સમૂહવાચક સંજ્ઞા છે। વાંદરીનું વાંદરું હોય તો સિંહનું સિંહ બાળ હોય, એટલે કે બાળસિંહ હોય। આપેલ વાક્યમાં કયું વાક્ય ભૂતકાળમાં છે? તો ફરફરતી મૂછ ઉગી એક, આ એક મૂછ ઉગી ગઈ છે, બરાબર। તો 76માં સી આવશે।
ત્યારબાદ 77મો ચટપટી થવી રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? તો તાલાવેલી થવી, ખૂબ ઈચ્છા થાય અને ચટપટી થવી કહેવાય. 78 નંબરમાં ધાબા ઉપર પતંગ ચગાવવાની મજા પડે. તો વાક્યમાં નામયોગી કયું છે? તો કે ઉપર નીચે બધા નામયોગી છે, અંદર બહાર. મારે પણ દાદીની જેમ રમતમાં એકો બનવું છે. વાક્યમાં કયું પદ સંયોજક છે? તો 79માં સંયોજક શોધવાનું છે. પણ 80 નંબરમાં વિચાર ઝબકવો રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? તો વિચાર ઝબકવાનો અર્થ થશે યુક્તિ સૂઝવી. ડી આવશે. 81 હું ઘરેથી મોડી નીકળી પણ નિશાળે સમયસર પહોંચી, તો પણ આવશે. વિરોધાભાસ દર્શાવે છે. અર્થ જુદો પડતો હોય તેવો શબ્દો તમારે 82માં શોધવાનો છે. તો આમાંથી નઠારું. બાકી બધા બેડોળ, બદસુરત, કદરૂપું એ સમાનાર્થી છે. નઠારું અલગ પડે છે. ફોટો પાડું ગીતાના કવિ કોણ છે? તો ગીતાની પણ ગીત આવે, બરાબર. તો ભૂલ થઈ છે. કવિ આમાં જોઈ લેજો કોણ આવે છે. 83. હું શ્યોર નથી એટલે જવાબ તમને નથી કહેતો, કોમેન્ટ કરું છું, મને આન્સર મળે તો. 84 નંબરમાં તિમિરનો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય? તો તિમિર એટલે અંધકાર અને એનું વિરોધી આપણે પ્રકાશ થશે. તો પ્રકાશ સાચો જવાબ છે. 85માં ભાંખોડિયું, તો ઘૂંટણીએ આવશે, નાના બાળક માટે વપરાયું છે. 85માં બી. 86 અર્થ જુદો પડતો તેવો શબ્દ કયો છે? તો આમાં ચીડ અલગ પડે છે. બાકી બધા જીદ, આગ્રહ અને રઢ સમાનાર્થી છે. 86માં ખોટી જોડણી કઈ છે? તો જે 87 નંબર છે એમાં ઢીંગલીની જોડણી જે છે એ ખોટી છે. 88 નંબરમાં અલગ પડતો શબ્દ કયો છે? તો જામફળ એક ફળ છે, બાકી બધા શાકભાજી છે. 89માં શબ્દ સમૂહ માટે એક શબ્દની જોડ ખોટી તમારે શોધવાની છે. તો 89 નંબરમાં દોરાની જોડી જે છે એને લચ્છી ના કહેવાય, તો એ ખોટી છે. સીમાડો શબ્દનો સાચો અર્થ તમારે શોધવાનો છે. તો બી આવશે, મારું ઘર સીમાડે આવેલું છે. 91 નંબરમાં 24 કલાકની ઘડિયાળ પ્રમાણે રાત્રિના 9 વાગ્યાને શું કહેવાય? તો રાત્રિના જે 9 વાગે એ પીએમમાં આવશે, તો 21 PM. ચીમન 32 રૂપિયા કિલોગ્રામના ભાવે 17 કિલોગ્રામ લોખંડ ખરીદે છે અને 36 રૂપિયા કિલોગ્રામના ભાવે વેચે છે. તો ચીમનને કેટલા રૂપિયા મળશે? તો જે ચીમન છે એને 68 રૂપિયા વધારાના મળશે. એટલે કે 17 ચોક 68, 4 રૂપિયા મળે છે, બરાબર. મીણબત્તીના એક પેકેટમાં 12 મીણબત્તીઓ હોય તો કિનરીને 204 મીણબત્તીઓ માટે કેટલા પેકેટની જરૂર પડે? તો 17 પેકેટની જરૂર પડશે. 204 ભાગ્યા 12, બરાબર. 94માં જમનાએ લારી ખરીદવા 5000ની બેંક લોન લીધી હતી. તેણી 1 વર્ષ સુધી દર મહિને 435 ચૂકવ્યા. તો 435 ગુણ્યા 12 કરવાના છે. તો 435 ગુણ્યા 12 તમે કરશો એટલે 5220 આવશે, બરાબર. કયો 3નો ગુણક નથી? તો 95માં 26 3નો ગુણક નથી, એટલે કે 3 વડે ન ભાગી શકાય. 96માં 2 મીટર લાંબા અને 180 મીટર પહોળા. તો 2 મીટર એટલે 200, તો 200 ગુણ્યા 180 કરવાના છે, એટલે કે 36000 થશે. અને 10 સેમી લંબાઈની ચોરસ છે, તો 100 સેમી એ થશે. તો 36000 ભાગ્યા 100 સેમી તમે કરશો તો તમારો જવાબ 360 લાદીઓ બેસશે. તો ડી સાચું છે. તો ડી સાચું છે, બરાબર. ત્યારબાદ 97 એક ચોરસ કાળા પાટિયાની પરિમિતિ 360 સેન્ટીમીટર છે, તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો 97માં 8184 સેન્ટીમીટર આવશે. તો દરેક બાજુનું માપ 90 સેમી છે, તો 90 ગુણ્યા 90 કરશો તો 8100 ચોરસ સેમી આવશે. 100 ચોરસ મીટર બરાબર કેટલા ચોરસ સેમી થાય? તો 98 નંબરમાં તમારે 10 લાખ આવશે, એટલે કે બી જવાબ આવશે. એક હોલમાં 966 ખુરશીઓ છે. જો તે હોલમાં 42 હરોળ હોય તો દરેક હરોળમાં સરખા પ્રમાણમાં કેટલી ખુરશીઓ હોય? તો જે 99 નંબર છે એમાં 23 આવશે, બરાબર. 100 નંબરમાં 1000 સિક્કા ભરેલ એક થેલાનું વજન 8 કિલોગ્રામ છે, તો 700 સિક્કાનું વજન કેટલું થશે?
તો કે 5600 ગ્રામ થશે. તો 500 સિક્કાનું જે વજન છે એ 4 કિલોગ્રામ થાય છે અને બાકીના જે 300 છે એનું ગણવાનું છે. તો 5600 જવાબ આવશે. ઝાડ અથવા વેલાની પાંદડાથી થયેલી ઘટા, તો જે વધારે ઘટા થાય એની વાત છે તો એને કુંજ કહેવાય અને ઓછી થાય એને વલરી કહેવાય. બરાબર. ધોઈ પીવું રૂઢિપ્રયોગનો તમારે ક્રિયાનો અર્થ શું થાય? તો ધોઈને પીવું. તો 102માં ગણકારવું નહીં એવો થાય છે. સી આવશે. સફાઈ આપવી રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે? તો સફાઈ આપવી એટલે કે ખુલાસો કરવો. સી આવશે. શાળામાં ફિલ્મનું ગીત ગવાયું ખરું પણ પ્રાર્થના તરીકે નહીં. તો પણ સંયોજક આવશે. ખોટી જોડણી હોય તેવો કયો શબ્દ છે? તો આમાં ઓફિસરની જોડણી ખોટી છે. જે ઓ છે એમાં રેફ આવશે. બરાબર. 106માં નીચે આપેલ શબ્દોમાં કયો શબ્દ દ્રવ્યવાચક સંજ્ઞા છે? તો આમાં દ્રવ્ય ચાંદી છે. 107 મનુકાકાએ આગ્રહ કરી પૂજારીને ઢેબરા ખવડાવ્યા. તો શું ખવડાવ્યું? તો કે ઢેબરા ખવડાવ્યા. પ્રશ્ન બનાવવાનો હતો તમારે. વિરુદ્ધાર્થી શબ્દોની સાચી જોડ તમારે શોધવાની છે. તો 108માં જે પહેલું આપેલું છે પ્રેમ તો ઘૃણા સાચી છે. અશુદ્ધ શબ્દો કયો છે? તો આમાં જલ્દી ખાતરીની ઉર્જા સાચા છે અને કનિષ્ઠ ના આવે પણ કનિષ્ઠ આવે, ઠ આવશે. બરાબર. તો એ ખોટો છે. 110 અર્થ જુદો પડતો હોય તેવો શબ્દ કયો છે? તો 110 નંબરમાં મુશ્કેલ આવશે. બાકી બધા સમાનાર્થી છે. રંજ, ખેદ, દુઃખ, પણ મુશ્કેલ અલગ પડે છે. 111 નંબરમાં સ્થળ અને વખણાતી ચીજ વસ્તુના સંદર્ભમાં ખોટી જોડ કઈ છે? તો 111માં ખોટી લીલો ચેવડો ડાકોરની પણ વડોદરા આવશે. તો ખોટું છે. જિલ્લો અને મુખ્ય મથકની દ્રષ્ટિએ ખોટી જોડ કઈ છે? તો અરવલ્લી હિંમતનગર નહીં પરંતુ મોડાસા છે એટલે બી ખોટું છે. પછી 113 નંબરમાં ગુજરાત રાજ્યમાં કુલ કેટલા જિલ્લા છે? તો કે 33. 114માં ભૌગોલિક ઉપનામની દ્રષ્ટિએ સાચી જોડ કઈ છે? તો અહીં તમારે સાચી શોધવાની છે. તો 114 નંબરમાં જે પુસ્તકો નગરી નવસારી છે એ સાચું છે. બાકી બધી ખોટી છે. મૂછાળી મા તરીકે ગીજુભાઈ બધેકા ઓળખાય છે. ડી. ગુજરાતનું સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો બનાસકાંઠા છે 14 તાલુકા સાથે. રાણકી વાવ ક્યાં આવેલી છે? તો 117માં ડી પાટણ આવશે. જેસોર રીંછ અભયારણ્ય ક્યાં આવેલું છે? તો 118માં અમીરગઢ બનાસકાંઠા આવશે. 119 ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? તો કે સુરખા, બી આવશે. નીચેની પૈકી સારી ટેવ કઈ ન કહેવાય? તો 120માં પર્યાવરણનું પ્રદૂષણ વધારવું એ સારું ના કહેવાય. 121 વાંદરાનું નામ શું હતું? તો શું આવશે? ડી આવશે. 122 સાચી જોડણી કઈ છે? તો ઉપા ઉપની સાચી જોડણી સી સાચી છે. બંને રસોઈ આવશે. ગુલાબી ઠંડીથી વાક્યનો સાચો અર્થ? તો ગુલાબી એટલે ખૂબ વધારે ઠંડી હતી. સી આવશે. સાચું વાક્ય કયું છે 124માં? તો જે 124 નંબર છે એમાં 4 કાગડા ઉડે છે સાચું છે. બાકી બધા ખોટા છે. બરાબર. ત્યાં 3 ચકલી નહીં 3 ચકલીઓ. 125 આપેલ શબ્દોમાં સાચો શબ્દો કયો છે? તો જે શબ્દો આપેલા છે એ બધામાં સાચો ઉદ્યમ છે. બાકી બધા ખોટા છે. દ્રઢતાની દૃઢતા, દ્રશ્યની દૃશ્ય અને વિદ્યુત. બરાબર. તો ઉદ્યમ સાચો છે. નીચેનામાંથી કોણ પોતાનું ઘર બનાવે છે? તો 126 નંબરમાં જે કબૂતર છે એ પોતાનું ઘર બનાવે છે. બાકી નથી બનાવતા. 127 કીડીમાં કેટલા પગ હોય છે? તો કીડીને 6 પગ હોય છે. 128 અમે ધૂળ બનીને ઉડી રહ્યા અને સૌની આંખમાં જઈને ચોંટી રહ્યા. બરાબર. ધૂળ બનીને ઉડતા હોય તો ચોંટે. બરાબર. બાકી તો ભળી જાય. 129 સાચો વિકલ્પ કયો છે? તો આ બધામાં સાચો વિકલ્પ એ છે. તો આ બધામાં ખોટી રીતે લખેલું છે એટલે સાચો જે છે એ થશે. 130 આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દ સાચો વપરાયો તેવું વાક્ય કયું છે? તો આ 130 નંબરનું જે ડી છે એ સાચું છે. એટલે કે પેન્સિલથી લખેલું ભૂંસી શકાય છે. તો ડી સાચું છે. બાકી બધા ખોટા છે. 131 નીચેના પૈકી કોને 0.1 સેમી કહેવાય? તો બી જવાબ સાચો છે. એટલે કે 0.1 સેમી લખેલું છે. 132માં અશોક પાસે 5 રૂપિયાનો એક સિક્કો એટલે કે 5 1 રૂપિયાના 2 સિક્કા એટલે 7 રૂપિયા અને 50 પૈસાના 2 સિક્કા એટલે કે 8 રૂપિયા થયા કુલ. તો દુકાનમાંથી 6.50ની વસ્તુ ખરીદે તો તેની પાસે કેટલા વધે? તો કે
1.50 રૂપિયા બાદબાકી કરવાની છે 8માંથી, તો 1.50 આવશે 32માં. 133માં 2 મીટરની ઊંચાઈ સુધી પહોંચવા માટે એટલે કે 200 સેમી એને પહોંચવાનું છે અને હજુ 65 સેમી વધારે જરૂર પડે છે, તો એની ઊંચાઈ 1.35 મીટર હશે, બરાબર. એટલે 65 સેમી ઘટે. 3 સેમી પહોળા અને 11 સેમી લાંબા કાગળના ટુકડાનું ક્ષેત્રફળ કેટલું થાય, તો અહીં તમારે ક્ષેત્રફળ શોધવાનું છે. તો 11 તરી 33, બરાબર. 11 × 3 કરશો એટલે જવાબ મળી જશે. એક ચોરસ બગીચાની પરિમિતિ 100 મીટર છે, તો આ બગીચાની એક બાજુની લંબાઈ કેટલી થાય, બરાબર. 100 મીટર હોય તો 25 ચોક 100, તો દરેક બાજુ 25 મીટર હશે. 136 નંબરમાં 200 સેમી લંબાઈ અને 100 સેમી પહોળા ભોંયતળીએ બેસાડવા માટે 100 સેમી લંબાઈ ધરાવતી કેટલી ચોરસ લાદીની જરૂર પડે, તો 200 × 100 કરો તો 20,000 ચોરસ સેમી તળિયું થયું. અને હવે ત્યાં લાદી બેસાડવાની છે, તો 10 × 10 બરાબર 100 થશે. તો 20,000 ભાગ્યા 100 કરશો તો તમને જવાબ મળી જશે, એટલે કે 200 લાદીની જરૂર પડશે. એક ઘરમાં દરરોજ 50 લીટર પાણીનો ઉપયોગ થાય છે, તો 2000 લીટર પાણી વધુ કેટલા દિવસ ચાલશે, તો 2000 ભાગ્યા 50 કરશો એટલે તમારો જવાબ મળી જશે, તો કે 40 દિવસ. એક હાથીનું વજન 5000 કિલોગ્રામ છે. એક બ્લુ વ્હેલનું વજન આ હાથીના વજન કરતાં 35 ગણું વધારે હોય, તો બ્લુ વ્હેલનું વજન કેટલું થશે, તો કે 1,75,000 કિલોગ્રામ થશે. તો 5000 × 35 કરો એટલે જવાબ મળી જશે. 139 સોનું 15 મે 2024થી 3 જૂન 2024 સુધી, તો 17 દિવસે પછી પહેલી, બીજી ને ત્રીજી 3 દિવસ, તો કુલ 20 દિવસ થશે. મેના 31 દિવસો. ખૂટતો અંક શોધો, તો દરેકમાંથી 7 ઓછા કર્યા છે અને 7નો ઘડિયો છે એમ ગણો તો પણ ચાલે, તો 42 આવશે. 141 દરેક વાઘને પોતાનો કેટલોક વિસ્તાર હોય છે, તો તેના વિસ્તારને કઈ રીતે ઓળખે છે, તો પોતાના પેશાબની ગંધથી ઓળખે છે. 142 વાઘ અને સિંહ જેવા કેટલાક પ્રાણીઓની ઘટતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખી આપણા દેશની સરકારે જંગલોને સુરક્ષિત વિસ્તાર તરીકે જાહેર કર્યા છે, તો તમે ત્યાં કઈ પ્રવૃત્તિ ન કરી શકો, તો પ્રાણીઓનો શિકાર કરવાની પ્રવૃત્તિ ન કરી શકો. 143માં પ્રીતિને ખૂબ ઝાડા ઉલટી થાય છે, તો એના માટે એ શું કરશે, તો સૌથી પહેલાં ડૉક્ટર એને ગ્લુકોઝ જે બોટલ છે એ ચડાવશે. 144 નંબર ખતમબંધ ભાત ક્યાં જોવા મળે છે, તો આ જે ખતમબંધ ભાત છે એ સાલ ઉપર જોવા મળે છે. આ હું વેરીફાઈ કરીને હજુ કોમેન્ટ કરીશ, બરાબર, મને શંકા છે. 144માં. 45મો પાંડુ રોગ થયેલ દર્દીના શરીરમાં કયા તત્વની ઉણપ હોય છે, તો જે પાંડુ રોગ થાય છે એનામાં લોહ તત્વની ઉણપ હોય છે. સુનિતા વિલિયમ્સનું નામ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલું છે, તો આમ તો એ વિમાનમાં ગઈ હતી, અવકાશ સંશોધન ક્ષેત્રે. 147 અવકાશયાનમાં અવકાશયાત્રીના વાળ ઊભા કેમ રહે છે, તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ અનુભવાતું નથી બળ, બરાબર, તો સી સાચું છે. 148 1 લીટર પેટ્રોલથી સ્કૂટર અંદાજે કેટલા દૂર સુધી જઈ શકે છે, તો 40થી 60 કિમી સુધી. અત્યારના સમયમાં ઘર વપરાશના બળતણ તરીકે શું ઉપયોગમાં લેવાય છે, તો કે એલપીજી. 1000 સિક્કા ભરેલ એક થેલાનું વજન, આ તો આપણે ચર્ચા કરી દીધી છે. 150માં તમારે મુંબઈથી દિલ્હી ટૂંકા અંતરેથી પહોંચવું તો કયા રાજ્યમાં પસાર થવાની જરૂર નથી, તો ઓડિશાની કોઈ જરૂર ન પડે, બાકી બધા રાજ્યોમાં નીકળવું પડે. આપણા દેશમાં કાયદા પ્રમાણે લગ્ન માટે છોકરીની ઉંમર ઓછામાં ઓછી 18 છે, બરાબર, તો બી આવશે. છોકરા માટે 21. 152 નીચેની પૈકી કયું હવામાં રાખતા અન્ય 3ની સાપેક્ષે ઝડપથી બગડી જશે, તો પાલક છે એ ઝડપથી બગડે છે. DRDA શું છે, તો જિલ્લા ગ્રામ વિકાસ સત્તામંડળ છે, ડિસ્ટ્રિક્ટ રૂરલ ડેવલપમેન્ટ ઓથોરિટી. બીન શામાંથી બને છે, તો જે મદારીની બીન હોય છે એ સૂકવેલ દૂધીમાંથી બને છે. 155 કાલબેલીય નૃત્યમાં કોના જેવું હલનચલન થાય છે, તો કે સાપ જેવું. 155નો ડી આવશે. 156 બીજના અંકુરણ માટે શું જરૂરી છે, તો યોગ્ય હવા, પાણી અને ભેજ ત્રણેય જરૂર પડે, ડી આવશે. 157 કળશ પણ ભારતના કયા રાજ્યમાં જોવા મળે છે, તો ગુજરાત. આ હું કન્ફર્મ કરીને કોમેન્ટ કરું છું, બરાબર. જમ્મુ કાશ્મીર કે ગુજરાત બેમાંથી એક અંદાજ છે. 158 ગુજરાતના કેટલાક ગામડાઓમાં મેઘલાડુ વહેંચવાની પ્રથા છે, તો ગામનું તળાવ જ્યારે છલકાય ત્યારે મેઘલાડુ વહેંચવામાં આવે છે.
ચાંગપા વિસ્તારમાં તંબુને શું કહે છે? તો તંબુ રેબો તરીકે ઓળખાય છે. ગુજરાતમાં કેટલા જિલ્લાઓ દરિયાઈ સીમા ધરાવે છે? તો કે 15 જિલ્લા. 161 નીચેના પૈકી કયા આકારમાં અંદરની તરફ સૌથી મોટા માપનો ખૂણો રચાય છે? તો જે ષષ્ઠકોણ છે એમાં સૌથી વધારે મોટો ખૂણો રચાશે, તો બી જવાબ આવશે. 161 બી. 162 દિવાસળી રબર ટ્યુબની મદદથી બનાવેલ કયા આકારને દબાવતા તેના ખૂણામાં ફેરફાર થતો નથી? તો ચોરસના ખૂણા ચારે બાજુ સરખા હોય તો ફેરફાર ના થાય. કયા સમયે ઘડિયાળના કલાક અને મિનિટ કાંટા વચ્ચે કાટખૂણથી મોટો ખૂણો રચાશે? તો 7 વાગે સૌથી વધારે મોટો ખૂણો બનશે, બરાબર, એટલે કે ગુરુકોણ બનશે. કોના પગની છાપનું ક્ષેત્રફળ સૌથી વધારે હોય છે? તો બતકના પંજા મોટા હોય તો એની ક્ષેત્રફળ વધારે હોય. કયા શબ્દને અડધો આંટો ફેરવતા એનો એ જ શબ્દો બને છે? તો આ જે નૂન છે એને ગમે તે બાજુ ફેરવો તો એ જ બનશે. 3 અને 6નો સૌથી નાનો સામાન્ય ગુણક કયો છે? તો 3 અને 6નો નાનો 3. 40 60નો મોટો સામાન્ય અવયવ કયો છે? તો આ જે આપેલી સંખ્યા છે એમાં 20 છે. 75 108 ને 135 બરાબર, તો 35 75 ને 108 બરાબર કરવાના છે. તો જેટલી સંખ્યા આપેલી છે એટલી બીજી કરવાની છે, તો 108 આવશે. 169 મને ઓળખો હું 4, તો આમાં બંને અંકોનો સરવાળો 10 થવો પડે, તો 46 આવશે. 4ના 10 ગણા એટલે કે 40, 40થી મોટી છે, બરાબર ને. 5ના 10 ગણા એટલે કે 50, તો 50થી મોટી, 40 50થી નાની છે, 40થી મોટી છે, તો એવી સંખ્યા 46 છે. 2 સેમી બરાબર 1 કિલોમીટર પ્રમાણ માપ હોય, તો 14 સેમી બરાબર તો જેટલા છે એના અડધા કરવાના, તો 7 કિલોમીટર થશે. 170માં સિંહ આવશે. 171માં જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે શું કરવું પડે? તો કે જે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ મેરિટ સાથે પાસ કરવી પડે, તો CAT પરીક્ષા. 172 ડાંગ જિલ્લાની સરહદ ગુજરાતના કયા રાજ્ય સાથે છે? તો મધ્યપ્રદેશ સાથે. નીચેના પૈકી કયો કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે? 173, તો કે દીવ. 174 સરકારી પ્રાથમિક શાળામાં દર માસે પાઠ્યપુસ્તક મંડળ દ્વારા કયું સામયિક પ્રકાશિત થાય છે? તો કે બાલસૃષ્ટિ. દર વર્ષે ઉનાળુ વેકેશન પછી શાળા શરૂ થાય ત્યારે કયો ઉત્સવ મનાવવામાં આવે છે? તો 175મો પ્રવેશોત્સવ. 176 ગુજરાતમાં કાળિયર માટેનું અભયારણ્ય કયું છે? તો વેળાવદર, ડી આવશે. 177 ખોરાકના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે મોંમાંથી. 178 જ્યારે શિક્ષક વિદ્યાર્થીઓને કહે કે તમારે પોતાનું કામ જાતે કરવું જોઈએ ત્યારે કયું અપેક્ષિત હોતું નથી? તો કપડાં સીવતા છોકરાને હજુ ના આવડે, તો ડી આવશે. 179 સાપ કરડે ત્યારે તેનું ઝેર કયા અંગમાંથી બહાર આવે છે? તો કે દાંતમાંથી. મીઠાઈ બનાવે તેને શું કહેવાય છે? તો કે મીઠાઈ બનાવનારને કંદોઈ કહેવાય છે. 181 અમદાવાદથી રાજકોટ કઈ દિશામાં છે? તો કે પશ્ચિમ દિશામાં. દર વર્ષે રામનવમી છે ચૈત્ર મહિનામાં આવે છે. નાનાથી મોટા ક્રમમાં તમારે ગોઠવવાનું છે, તો તાલુકો, જિલ્લો, રાજ્ય અને દેશ સી આવશે. 184 સરદાર સરોવર ડેમ કયા જિલ્લામાં આવેલો છે? તો કે નર્મદામાં આવેલો છે. 185માં લીપ વર્ષ હોય ત્યારે વર્ષના કુલ દિવસો 366. 186 ગામની ટાંકીથી અર્જુનનું ઘર 50 મીટર દૂર છે, છતાં તે અર્જુનના ઘર પરની ટાંકી સુધી પાણી પહોંચતું નથી. તો અર્જુનના ઘરની પાણી ગામની ટાંકી કરતાં ઊંચી હોય તો આવું થાય, બરાબર. 186નો એ. 187 ચોમાસા સિવાય આવતા વરસાદને માવઠું કહેવાય છે, તો 187માં બી આવશે. 188માં બી ચૂંટણી વખતે મતદાન થાય એ સ્થળને બૂથ કહેવાય છે. 189 સામાન્ય રીતે ધારાસભ્ય કોનું પ્રતિનિધિત્વ કરે? તો સામાન્ય રીતે તાલુકાનું હોઈ શકે છે, બરાબર. તાલુકાથી વધારે જિલ્લો હોઈ શકે છે. રામાયણની રચના કોણે કરી હતી? તો કે વાલ્મીકી. ત્યારબાદ 191 નંબર કાગળમાંથી તૈયાર કરેલ અને ઉપર નીચેથી ખુલ્લા નળાકારના ખુલ્લા ભાગને લંબ રૂપે કાપતા કયો આકાર બનશે? તો તમારે આકારનું નામ કહેવાનું છે. તો જે આકાર છે 191 એ ચોરસ બનશે, તો એ સાચું છે. પછી કયું નાણું જર્મનીનું છે? તો જર્મનીનું નાણું યુરો છે, તો સી આવશે. 193 એક બોક્સની લંબાઈ 18 સેમી અને પહોળાઈ 16 સેમી અને ઊંચાઈ 10 સેમી છે, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ કરવાનું છે. તો ગુણાકાર કરશો તો
2880 સેન્ટીમીટર આવશે। 4 દશક એટલે 40 અને ઉપર 7 છે તો 40 ને 7 47। જૂન જુલાઈ ઓગસ્ટ મહિનાના કુલ કેટલા દિવસો હોય છે? તો જૂનના 30, જુલાઈના 31 અને ઓગસ્ટના 31, તો 90 અને ઉપર 2 દિવસો 92 દિવસ થશે, બરાબર। સાડીની અંદાજિત લંબાઈ કેટલી હોય છે? તો સાડીની લંબાઈ 5 મીટર સુધી હોઈ શકે છે। પછી 197 સંખ્યા પેટર્ન માટે પ્રશ્નાર્થની જગ્યાએ શું આવશે? તો 289માંથી ઓછા 9 કરો તો 280 આવે, 280માંથી 9 ઓછા કરો તો 271, અને 271માંથી 9 ઓછા કરશો તો 262 આવશે, તો 271 જવાબ સાચો છે। બાદ બાકી તમારે 102.50 રૂપિયામાંથી 61 રૂપિયા બાદ કરવાના છે, તો બાદ બાકી તમારે કરવાની છે, તો 198માં ડી આવશે, બરાબર। 41.50। 199 એક બસમાં 40 બાળકો બેસી શકે તેમ હોય તો શાળાના 240 બાળકોને બેસાડવાના છે, તો 240 ભાગ્યા 40 કરશો તો તમારો જવાબ મળી જશે, તો 199માં 6 બસની જરૂર પડશે। 200માં એક ટ્રકમાં 90 રૂપિયે લીટરના ભાવનું 3780નું ડીઝલ ભરાવ્યું હોય તો 3780 ભાગ્યા 90 તમે કરશો એટલે તમારો જવાબ મળી જશે, એટલે કે 42। જે 42 જવાબ છે એ સાચો છે, તો 42 લીટર ભરાવ્યું હશે। અગાઉ આપણે 1 થી 50 પ્રશ્નનો વિડીયો બનાવી દીધો છે અને અહીં 51 થી 200 સુધીનો વિડીયો બનાવેલો છે, સાથે એ ભાગ તમારે જોવો હોય તો તમે જોઈ શકો છો। તો એક્ઝામ સાથી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરતા રહેજો, લાઈક કોમેન્ટ પણ કરજો, તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહેજો। આપ સૌનો દિલથી આભાર, થેન્ક યુ વેરી મચ। ફરી મળીશું। બાકીના 50 પ્રશ્નો છે એનું સોલ્યુશન પણ અહીં કરી દઉં છું 2 મિનિટમાં, વધારે ટાઈમ ના બગડે, તો એના જવાબ તમે જોઈ શકો છો। શુદ્ધ શબ્દ કયો છે? તો અગત્યતા બી આવશે। મધ્યાહન ભોજન પહેલાં શિક્ષકે પૂછ્યું, જમતા પહેલાં કોણ હાથ સાબુથી ધોવે છે? કોણ આવશે? સામયિક કરવું એટલે મોટા કે મહત્ત્વના માણસને ગાજતે વાજતે સ્વાગત કરવું, સી આવશે। હાથના કર્યા હૈયે વાગ્યા તો ખાડો ખોદે તે પડે। ચોરને સજા થઈ કારણ કે એણે ગુનો કર્યો હતો, તો સી આવશે। 6 નંબરો, મારા ઘરમાંથી ઘીની સુગંધ આવતી હતી, બિલાડી મારા ઘરમાં આવવા તલ પાપડે એટલે કે ઉત્સુક હતી, બી આવશે। તમે એને આટલું બધું વજન ઊંચું ન કહો, બિચારા મોં પર હજુ દૂધ તો સુકાયું નથી, તો તે હજુ નાનો છે, સી આવશે। અભિલાષા શબ્દ કયા વાક્યમાં યોગ્ય રીતે વપરાયો છે? તો સમીરને નાનપણથી જ ડૉક્ટર બનવાની અભિલાષા હતી, ડી। જુદું પડતું વાક્ય, તેઓ વિદ્યાર્થીઓ છે એટલે ડી ખોટું છે, વિદ્યાર્થી લખેલું છે। 10 નંબરમાં કયા વાક્યમાં તકલાદી શબ્દ સાચી રીતે વપરાયો છે? તો આ માપ પટ્ટી સાવ તકલાદી છે, વારે ઘડીએ તૂટી જાય, સી। ભારતમાં જોવા મળતા ઝેરી સાપ 4 પ્રકારના। લીલા ધાણાને સાચવવાની રીત કઈ છે? તો ભીનાશવાળા કપડામાં વીંટોળીને રાખવા। આપણા દેશમાં મરચાં સૌ પ્રથમ કયા દેશના? તો પોર્ટુગલ। તરુણ ભારત સંઘ જૂના તળાવ ફરી બાંધે છે। 15માં શરીરનું લોહ તત્વ શેમાંથી પ્રાપ્ત થાય છે? તો કે બીટમાંથી। એક બોક્સમાં 16 નંગ કેરી સમાય છે, જો એક કેરીનો ભાવ 10 રૂપિયા હોય તો એક બોક્સનો 160 થાય, તો આવો 5 બોક્સના 800 રૂપિયા થશે। 1 ટન એટલે 1000 કિલોગ્રામ। એક બળદગાડું 1 કલાકમાં 4 કિમી અંતર કાપે તો બળદગાડે 18 કિમી એટલે કે 16 કિમીમાં 4 કલાક અને ઉપર 2 કિમીને અડધો કલાક, તો 4 કલાક ને 30 મિનિટ। એક રાજ્યમાં કુલ વાહનો 2 લાખ હોય તો ચોથા ભાગના 50,000 થાય, અડધા ભાગના લાખ થાય, તો 50,000 આવશે। એક દાડમમાંથી નીકળતા રસનું વજન દાડમના વજન 2 સપ્તમાંશ જેટલું થાય, તો આવા 2100 કિલો દાડમમાંથી કાઢવામાં આવેલ રસનું વજન કેટલું થશે? તો કે 600 કિલો થશે। ભૂકંપ આવે ત્યારે શું ન કરવું જોઈએ? તો બહુ ઊંચા મકાનની બાજુમાં ઊભા રહેવું, એ કામ ના કરવું જોઈએ, તો એ આવશે। શિયાળામાં અરીસા પર ફૂંક મારતા, તો ફૂંકવામાં આવેલી હવા ગરમ હોય છે અને અરીસો ઠંડો હોય છે, ડી આવશે। સજીવ ખેતી શું ફાયદો થાય છે? તો જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે, સી। 24માં અળસિયા જમીનવાળા ફાયદાકારક છે, તે બાબતે શું સાચું નથી? તે જમીનમાં નાખેલ બીજનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, તો એ સાચું નથી। વિસ્તારની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો ડાંગ। વડની વડવાઈ મૂળ છે, કયું વૃક્ષ રણ પ્રદેશમાં સૌથી વધારે ઉગે? 27માં ખજૂર આવશે। 28માં કયું પ્રાણી દિવસના આશરે 18 કલાક ઊંઘે છે? તો અજગર આવશે। 29માં કસ્તુરી હરણમાંથી મળે છે। 30માં કાલબેલિયા લોકો કયું કામ કરતા નથી? તો સાપને મારવાનું। 31 કઈ બાબત
ઓછું પ્રદૂષણ કરે છે તો ઇલેક્ટ્રિક કાર. અલગ પડતો શબ્દો તો ચોપડી. આ સ્ત્રીલિંગ શબ્દો છે ને બાકી બધા નપુંસકલિંગ છે, બરાબર, એટલે અલગ પડે છે ચોપડી. નીચેના પૈકી કયું પાત્ર રામાયણમાં આવે છે? તો 33માં કૌશલ્યા માતા. 34માં પાણીનો નળ બગડ્યો તો પલંબર આવશે. અમદાવાદ શહેરમાંથી કઈ નદી? તો કે સાબરમતી. 36 ભગવાન શ્રી રામનો જન્મ અયોધ્યા આવશે. 37 કોરોના વાયરસ દ્વારા સંક્રમિત થતો રોગ છે. 38માં રાજ્ય હાઈવે પર માઇલ સ્ટોનનો ઉપરનો રંગ કેવો હોય છે? તો કે લીલો. ગુજરાત રાજ્યમાં કેટલી લોકસભાની સીટ છે? 26. ચંડોળા તળાવ અમદાવાદમાં આવેલું છે. આપેલ શબ્દોમાં કયો શબ્દ સમૂહવાચક સંજ્ઞા નથી? તો કે ટ્રેન. આ ચોપડી હિનાની નથી તો કોની છે? તો કોની આવશે. આપેલા વાક્યમાં સાચું વાક્ય તો મહેશે કવિતા ગાઈ. શબ્દ સમૂહ વડે એક શબ્દ આપવાનો. છોકરાને સંભાળવા રાખેલી બાઈ તો આયા કહેવાય. અર્થની દ્રષ્ટિએ જુદો પડતો શબ્દો તો ફાંફા ખોટો છે, બાકી બધા સાચા છે. સસલું અને કાચબા વચ્ચે તો સસલા અને કાચબા વચ્ચે. 47 આપેલા વાક્યમાં કયું વાક્ય વર્તમાન કાળમાં છે? કૂદે છે નાજુક ને નમણા હરણા. એ. 48 અખંડનો સમાનાર્થી અભંગ. તડકો વાર્તાના લેખક કોણ છે? તો આ જોઈ લેજો, બરાબર, નહીંતર હું કોમેન્ટ કરું છું જવાબ મળે. તો 2 ક્રિયાઓ થઈ હોય તેવું વાક્ય કયું છે? તો પૈસા આપી રાખો, બરાબર. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું.